વલસાડના ઉમરગામમાં વરસાદ. આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વરસાદની આગાહી. આગામી 2 દિવસમાં ગરમીનો પારો રહેશે યથાવત. 20 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું દેશે દસ્તક. સુરતના નાસિરનગર ડિમોલિશન કાંડને લઈ મનપાએ બનાવેલી કમિટી સામે ભાજપ ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઉઠાવ્યા સવાલ. અધિકારીઓને ફરજ મોકૂફ કરવાની કરી માંગ. રાજકોટમાં પાઠ્યપુસ્તકોની ભારે અછતના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન. ધોરણ 11ના કોમર્સ સાયન્સના પાઠ્યપુસ્તકોની ઘટ. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈ વિવાદ. સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ મળી હોવાનો વિડીયો કર્યો જાહેર. કુવાની સફાઈ થાય તો વધુ મૂર્તિઓ મળવાનો પણ કર્યો દાવો.